હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા. ચાલો જો આજે ધ્યેયભાઈને એસએસસીની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે 10માની તો. અને હવે જોઈએ કે આવા નર્સેના શું આજે પરાક્રમ કરે છે આખો દિવસ. અત્યારમાં તો રમવાનું ચાલુ છે બેયનું, પણ કેટલોક ટાઈમ આ બધાનું સારું રહે એ આપણે જોઈએ. મગજમારી તો ચાલ્યા જ કરવાની છે. વાગી જશે ને તો હમણાં બે રોશો જો તબતબાટી તો ચાલ્યા જ કરશે આખો દિવસ. તો ગાઈસ અત્યારે છે જે મારી મમ્મી સોફા ડસ્ટ કરે છે અને કામ કરે છે અને સોફા પાથરે છે. તો આપણે જોઈએ તે આપણી જે મમ્મીની મહેનત છે એ કે ક્યાં સુધી રહી છે, ક્યાં સુધી આ સોફા આવી રીતના સ્ટ્રેટ છે, ક્યાં સુધી રહી છે. અને આ જો અત્યારથી ખૂંદવાનું ચાલુ થઈ ગયું છે. તો ઇન શોર્ટ આપણે એ જોઈશું તો ક્યાં સુધી મમ્મીના મહેનત રે એવા નહીં. અને આજે મારે બોર્ડની એક્ઝામ હતી એટલે 10 વાગે છૂટી ગયો. જો મિની સિંહ બનાવે. સિંહની આંખમાં પન્નમાં આવેલી છે, શરીરમાં પ્રવેશ કરી ગઈ છે સિંહની આંખમાં. ક્યો સિંહ? છોટા સિંહ. ઓય સિંહ, છોટા સિંહ થઈ ગયા છે. અમારા રુદ્રાંશભાઈને ટ્યુશન જવાનો ટાઈમ થયો છે. તો જો અત્યારે સૂઈ જવાની ઈચ્છા થઈ જાય. અમારે રોજ ટ્યુશન ટાઈમે સૂઈ જવું હોય. 2 વાગ્યાનો ટાઈમ હોય ત્યારે એને ઊંઘ ના આવે અને ટીચર આવે એટલે સૂઈ જવાનું એક બાનું મળી જાય. ધ્યેયભાઈને અમારે જવાનું છે પણ 5:30. 1 કલાકની ડિફરન્ટમાં બેને જવાનું છે આજે. ક્યારેક જોડે જવાનું હોય, ક્યારેક હારે જવાનું હોય. 7, 7:30 થશે એટલે બેઉ પાછા ભેગા થઈ જશે. ચાલો, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. સુઈ નથી જાવું. ચાલો હવે સુઈ નથી જાવું. બોલો, હવે નથી સુવાનું. ચાલો ચલો 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 ચલો. પછી ટ્યુશનમાંથી આવે ને જો પપ્પા ફેક્ટરી જાય, પપ્પા સાંજે આવે. તું ટ્યુશનમાંથી આવે ને એટલે પપ્પા આવે. આમ જો ધ્યેયુને છે ને સ્કૂલે જવાનું, ટ્યુશન જવાનું, અને તારે ટ્યુશન જવાનું. પણ ટ્યુશન જાય તો કોક સ્કૂલે રાખે ને, ડાયરેક્ટ થોડા સ્કૂલમાં રાખી દે. બોલ, પપ્પા આવશે, રાત્રે આવશે પપ્પા. ગેમ ઝોન જવું છે, ફ્રીમાં જવાય. હજુ હમણાં લઈ ગયા તા ને. હા ચાલો હવે જવાનું. ચલો રુદ્રાંશ, રુદ્રાંશ. રુદુ બાય બોલો. હરખા બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. બાય. ઊભા કોને ઉતારે? આ બાજુ હાલે તારક મહેતા ચાલે, આ બાજુ બ્રેકફાસ્ટ થાય, પછી જાય ટ્યુશનમાં. કે આ વાળ તો જો કેટલા મોટા થયા. કપાઈ કપાઈ હવે મિલેટરી કટ કરાવીને આવજે. હાવ મિલેટરી કટ હો. હવે ઉનાળો આવે છે, કાંઈ આપણે જરાક જ વાળ રાખવાના છે. 15 દિવસમાં પાછો બોથાલો થઈ જાય છે. ટૂંકા ટૂંકા કરવી નાખવાના તારા ભાઈના બેયના. જો તો ખરા કપાળ નથી દેખાતું. ઓઘો મોટો. નો જરૂર હોય એને ભગવાન આટલા બધા ટોપા જેટલા દે. અમારે જેવાને થોડા કાપ્યા. કાલ શનિવાર કપાવવા જવાના, આજ કપાઈ આવજો. તો સ્કૂલની પિકનિકમાં વાળની જરૂર છે. સ્કૂલની પિકનિકમાં આટલા મોટા બાથાની જરૂર છે વાળની, ઓઘાની. ગરમી થાય અમુકને.